ખાતે ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષની ટર્મ પૂરી થતા પ્રમુખ પદ માટે આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ચૂંટણી યોજાઈ હતી। વર્ષો બાદ વાઘોડિયા એપીએમસીમાં ભાજપને જીત મળતા વાઘોડિયા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભાજપના મેન્ડેટ પરથી સનદભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા। વર્ષો બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવારની જીત થતા વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન તેમજ ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। જીતેલા ઉમેદવારને ફુલહાર કરી ખુશી વ્યક્ત કરી હતી। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા મામલતદાર સાહેબ શ્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં સર્વાનુમતે ભાજપના મેન્ડેટ પરથી સનદભાઈ કાનજીભાઈ ચૌહાણ પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટાયા। ગણતરીના દિવસોમાં ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ ખંધાની પણ સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે। રિપોર્ટર મૌલિન વ્યાસ, YNN ન્યૂઝ, વાઘોડિયા। આજે વાઘોડિયા ખાતે 2021માં એપીએમસીની જે ચૂંટણી થયેલી એની 2.5 વર્ષની ટર્મ જે પૂર્ણ થયા બાદ ફરીથી પ્રમુખની વરણી કરવા માટે આજે વાઘોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે। તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનદભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનદભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય, ખોટો એપીએમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફ વરણી સનદભાઈની થઈ છે। એ બદલ હું સનદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણયો લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે। એ જ શુભેચ્છા સાથે ફરીથી સનદભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડિયાની આજે 2.5 વર્ષ માટે જે ચૂંટણી યોજવામાં આવી હતી એની અંદર બધા ડિરેક્ટરશ્રીઓએ, ધારાસભ્યોએ એ બધાના સહકારથી જે મને બિનહરીફ બનાવ્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। 15 ડિરેક્ટરશ્રીનો પણ આભાર માનું છું અને જે ધારાસભ્યશ્રીએ કીધું ખેડૂતલક્ષી જે યોજનાઓ છે એ યોજનાઓને ધારાસભ્ય મારફત ખેડૂતને વધુને વધુ બજાર સમિતિ મારફત લાભ મળે એવા અમે બધા સહયોગ આપીને પ્રયત્ન કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.